ધારી ગીર પૂર્વમાં ગેરકાયદેસર જંગલ પ્રવેશના 38 ગુના નોંધાયા. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવ. ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા છેલ્લા 4 મહિનામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે મીડિયા મારફતે નિવેદન આપતા જણાવ્યું હતું કે ધારી ગીર પૂર્વમાં ગેરકાયદેસર જંગલ પ્રવેશના 38 ગુના નોંધાયા છે. તેમાં ₹7,64,400 નો દંડ વસૂલાયો છે. શિકારને લગતા 8 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 4ના કોર્ટ કેસ ચાલુ છે. 4 કેસમાં ₹2,20,000 નો દંડ વસૂલ્યો છે. વન વિભાગની પાસ પરમિટ વગર ગેરકાયદેસર લાકડા હેરફેર સામે 3 લાખનો દંડ વસૂલ્યો છે. ગીર અભયારણ્યમાં પ્લાસ્ટિક કચરો ફેંકતા 17 ગુનાઓ નોંધી 32,500 નો દંડ વસૂલ્યો છે. છેલ્લા 4 માસમાં અલગ અલગ 75 ગુનાઓ નોંધવામાં આવ્યા અને 13,30,000 દંડ વસૂલ કરાયો છે. સિંહ પજવણી, જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ, લાકડાની હેરફેર સામે ધારી ગીર વન વિભાગની કડક કાર્યવાહી કરાઈ છે. વન્ય પ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર સિંહ દર્શન સહિતની કોઈ માહિતી હોય તો વનતંત્રનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ધારી ડીસીએફ વિકાસ યાદવે જાહેર માધ્યમથી નિવેદન આપ્યું છે. તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ. ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત 7,76,000 નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.